ડભોઈ તાલુકાના કરનેટ નર્મદા કેનાલ પાસેથી પસાર થતી પિકઅપ વાન પલટી ખાતા એમાં 11 પશુ ભરેલા હતા, જેમાં એક પશુનું મોત થયું છે. બાકીના પશુઓને પોલીસની મદદથી પાંજરાપોળ ખસેડી દેવામાં આવ્યા હતા. ડભોઈ તાલુકાના કરનેટ ગામના નર્મદા કેનાલ પાસેથી પશુ ભરેલ પસાર થતી પિકઅપ વાહન ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા એકાએક પલટી વાગતા સરપંચ અજયભાઈ ભાટિયાને જાણ થતાં તેઓ તેમની ટીમને લઈ ઘટના સ્થળે પહોંચી પિકઅપ વાનમાં દબાઈ ગયેલી ગાયોને બહાર કાઢી ખેતરમાં ખુલ્લી મૂકી દેવામાં આવી હતી. એમાંથી એક ગાયનું મોત થઈ ગયું હતું. ગાડી મૂકીને ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. કે આ ગાયને લઈ જતા હતા તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે. પણ કરનેટના જાગૃત સરપંચના પતિ અજયભાઈ ભાટિયાની ટીમ દ્વારા 6 વાગે ઘટનાની જાણ થતાં સ્થળ પર દોડી આવ્યા હતા અને પિકઅપ વાનને પલટી ખાઈ ગયેલી બહાર ગાયોને કાઢી અને ખેતરમાં ચડતી કરી દેવામાં આવી હતી. 11 ગાયોમાંથી એક ગાયનું મોત થઈ ચૂક્યું છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ ગાયોના માલિક કોણ અને ક્યાં લઈ જતા હતા તેની તપાસ ચાલી રહી છે. શું થાય? હું કરનેટ ઉપ સરપંચ અજયભાઈ ભાટિયા. આજે સવારે મળસ કે 4 વાગે મારા મિત્ર આગળ ઉભેલા હતા, ધવલ જયસવાલનો મને ફોન આવેલો કે આગળ ઝવેરપુરા કરનેટ ગામે અમારા કેનાલ પાસે પિકઅપ ગાડી પલટી થઈ ગયેલ છે કે અંદર ગાયો ભરેલી હતી. ગાયો આશરે 10 થી 11 ગાય હતી અને બીજી તો ગામના છોકરાઓ અમારા વસાટના છોકરાઓ બધા થઈને ભારે મહેનત કરી ગાય માતાને બધા બહાર કાઢેલા છે. અને કમનસીબે એક વાછડાનું નાની વાછડીનું અંદર અવસાન થયેલું છે. બાકી બીજી 10 થી જે છે એ સહી સલામત બચાવી લેવામાં આવી છે અને પોલીસને ત્યારબાદ જાણ કરતા તરત પોલીસ પણ આવી ગયેલી અને ત્યારબાદ આગળ પાંજરાપોળ મોકલવાની વ્યવસ્થા કરેલી છે અને આગળની કાર્યવાહી પોલીસ તપાસ કરશે. આજે સવારે સંઘેડા તરફથી મેં આવી રહ્યો હતો. ત્યાં કરનેટ પાસે પિકઅપ ગાડીની મેં સાઈડ કાપતા અંદર મૂંગા જાનવરોનો અવાજ આવતા મેં ગાડીવાળા ચાલકને હાથ કરેલો હતો. પિકઅપના ડ્રાઈવરે ગાડી ઊભી નહીં રાખેલ અને પૂર ઝડપે દોડાવીને આગળ જતા એ ચાલુ ગાડીમાંથી ઉતરી પડેલ અને પિકઅપ ગાડી ખાડામાં જઈને પલટી મારી હતી. ત્યાં જઈને મેં જોતા અંદર મૂંગા જાનવરો, ગાયો, 4 પગ બાંધેલા, મોઢા બાંધેલા. એટલે મેં નજીકમાં મારો ફ્રેન્ડ રહેતો અજય ભાટિયાને ફોન કરેલો હતો ને એ તરફ જગ્યા પર આવતા અમે 2 જણા થઈને ગાયોના દોરડા કાપેલા હતા અને ગાયોને ત્યાંથી મુક્ત કરેલી હતી અને પોલીસને બોલાવીને સુપરત કરેલી હતી. એટલે પાંજરાપોળ આવડે સહી સલામત ગાયોને મૂકી છે. કમનસીબે 11 ગાયમાંથી એક ગાય મરણ પામેલ છે. 10 ગાયનો જીવ બચાવી શક્યા છે.